એકચ્યુઅલી શું થયું, અમારા સોસાયટીમાં છે ને ફટાકડાના લીધે એક ઘરમાં આગ લાગી. અમે બધાએ પાણી છાંટ્યું પણ આગ ઓલવાય જ નહીં. પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. મેં કીધું તમે જલ્દી આવો, અહીંયા આગ લાગી છે, અમે ક્યારના પાણી છાંટી જ રહ્યા છે પણ આગ ઓલવાતી જ નથી. તો મને કેવો જવાબ આપ્યો, મને કે તો પછી બેન અમે આવીને શું કરીશું, અમે પણ પાણી જ છાંટવાના છે. આવો જવાબ અપાય. શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે. જો ને શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી મારે. મારા સમ એટલે ખરેખર તારે જો હા હું તને કહું શું છે. હા હવે પકડાયા. અરે હાભળ લે, હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને, માળીને, કામવાળીને, હા એ રીતે આણે મારી પાસે આ હા સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હા શું વાત કરો? હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય? તો હું કરું લીપન, પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું એટલે એનું આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના વધારે ચૂકવી દેજો, મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે ચાલ. લા તો ખરું થઈ ગયું. કેમ નથી દેખાતા એમ? અરે મમ્મી બીમાર છે ને બકા, તો હું અહીંયા જ છું કેટલાય વખતથી. તો કઈ પ્લાનિંગ નથી? હવે જોઉં છો, હવે તમને કઈ છે તો. બાકી તમારે કેવું ચાલે છે બધું? ઓકે? એટલે નાનું મોટું ઘરમાં જ ચાલ્યા કરે. હમણાં નળ બગડી ગયેલો, પછી કર્યો, જાતે રિપેર કર્યો. તમને આવડે જ બધું? બે હું જોઈ લી. હવે એક આપણે મિડલ ક્લાસ માણસ ની અંદર છે ને એક થોડોક મિસ્ત્રી રહેતો હોય, થોડો ઇલેક્ટ્રિશિયન હોય, થોડો પ્લમ્બર પણ જીવતો હોય, થોડો ડોક્ટર હોય, થોડો મિકેનિક, બધું જ હોય. હા બધું જ હોય. પણ જમવાનાનું શું કરો છો પછી? પેલા લોજમાંથી મંગાવો છે રોજ? ના લોજમાંથી તો નહીં. હવે આ નિમિષા ખરી ને? કોણ નિમિષા? કેમ આપણી સામેવાળી નિમિષા? હા તો એટલે જમવાનું તો નિમિષા આપી જાય છે 3 ટાઈમ. તમને જમવાનું નિમિષા આપી જાય છે? અને બહુ સરસ બનાવે છે, તું નહીં માને. 3 ટાઈમ જમવાનું તો આપી જાય અને પાછી એવું પણ કે તમને કે અડધી રાત્રે પણ મારી જરૂર પડે ને તો મને યાદ કરજો. એટલે મને ઓવરઓલ કઈ તકલીફ નહીં. અરે એકદમ સોટ્ટો છે, સોટ્ટા વાળા ડોક્ટર પાસે છે, બહુ નામ છે એમનું. આ સાંભળ્યું મેં એમના કરતું. અરે છોડો ને હવે. પછી હું થયું એ કે ને મુદ્દા પર આય. પછી ડોક્ટરે પૂછ્યું કે તમે શું ખાધું તું? હા તો હવે ડોક્ટર પણ એકદમ સોટ્ટા વાળો છે ને, તો આપણે પણ એકદમ સોટ્ટા પાડી દીધા. શું સોટ્ટા પાડી દીધા? મેં કીધું અમે ખાવામાં તો પીઝા, બર્ગર ને એવું બધું જ ખાધું તું અમે. મરી ગઈ. કેમ? હું કોઈ દિવસ નહીં કહેવાનું. પછી સોટ્ટા પાડીએ ને આવા પીઝા બર્ગર, પછી બિલ જોજે કેવું બનાવ્યું હશે. ઓલવેઝ ખીચડી જ કહેવાનું, ખીચડી ખાધી હતી ને. તો પછી આ લોકો ખાતા પીતા ઘરના છે એવું સમજીને બહુ ભયંકર બિલ બનાવે છે. હવે છોડો ને, આપણે પાડી દીધા સોટ્ટા. તો પાડો, પણ તોય ફાઇનલી શું કીધું એ મુદ્દા પર તો આય. હા એટલે પછી ડોક્ટર એવું કીધું કે ચા મૂકી દો એમ. ચા મૂકી દો એટલે તને ક્લિનિકમાં બોલાવીને ચા બનાવડાવી? બે ચા મૂકી દો એટલે ચા છોડી દો એમ. અચ્છા ચા છોડી દો એમ. તમે છે ને હમણાં એક કામ કરો, એને એવું કીધેલું ચા મૂકી દો, પણ હું એવું કહું છું કે તમે ફોન મૂકી દો. હા કોમેડી કરી. અરે યાર તમે મૂકી દે, તું ખરેખર મૂકી દે. પણ જો તમને બહુ ઠંડી લાગે તો એક મસ્ત ઈલાજ કહું. 5 થી 10 ગ્રામ છે ને મરી લેવાના, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથી, 1 ચમચી સૂંઠ. આ બધું જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેવા દો. ખાલી રજાઈની બહાર નહીં નીકળવાનું બસ. તમે છે ને જેવું ને. તારે શું? એટલે ખાટલા પરથી રિમોટ પડી જાય ને પહેલું, તો અડધો કલાક સુધી પેલી ફાલતુ એડવર્ટાઇઝમેન્ટ જોયા કરે પણ રજાઈમાંથી બહાર નથી આવતા. બોલ કાકા એટલે મને ગમતો જ નહીં લા શિયાળો યાર. કશું ખોટે ખોટું યાર ધ્રુજ્યા કરે બોડી.
નાવાનું મન ના થાય. અને ગુસ્સો ક્યારે આવે ખબર છે? ક્યારે? સ્વેટર પહેર્યા પછી અંદરના શર્ટની બાંયો સેટ કરવી પડે ને, ખેંચીને આમ અલે હાટ. જો તો જો ભાઈ તું ગીત વગાડ લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા. આજે તો ન્યૂ યર છે ને, મેં તો જીદ કરી બોલો સવારે શેની? કે આજે તો સરખું નહજો જ તમે. બરાબર છે. તો આ મને શું કે ખબર છે, હું જો 15-20 મિનિટમાં બહાર ના આવું ને તો દરવાજો તોડી નાખજે કે. અલા કાકા, પણ ડેરિંગ થવી જોઈએ ને. કેવું ઠંડી કેવી છે? અરે મને તો ઓછી લાગે છે પણ અમને બહુ લાગે ઠંડી હો. એવું છે કાકા? પણ તે નોર્મલ માણસને લાગેલી હવે. તું નહીં માને ભઈલું, આ માણસ છે ને નહોતો જ નથી, બોલ નહોતા જ નથી. અલા આવું કરાય? પેલું કઈક કાગડા સ્નાન કરે છે બોલ. કાગડા સ્નાન એટલે? એટલે કશું ને આમ છાંટી એટલે હાથ પગ મોઢું ધોઈ નાખવાનું એમ. ના તમે વાત કરો. હલો, હા હું છે તમે ક્યારે આવવાના છો? એમ? મેં આજે મસ્ત રેસીપી બનાવી છે. શું ડચ સાંભળો તો ખરા? હું બનાવ્યું પાછું તે? મેં શું કર્યું, મેં 1 લીટર દૂધ લીધું, હા. એમાં 1 કિલો પાલક નાખી. દૂધમાં પાલક નાખી? હા, અને પછી એને બરાબર ઉકાળ્યું ને તો દૂધ ફાટી ગયું. તો ફાટી જ જાય ને. પછી છે ને મેં એને ગાળી નાખ્યું. હા. તો આ રીતે મેં આખું આમ પાલક પનીર બનાવ્યું એમ. અરે યાર, અરે મસ્ત લાગે હવે. અરે હોતું હશે આ રીતે પાલક પનીર બને? અરે તમે ખાઓ તો ખરા. નથી ખાવું. મારી આંખોના નંબર વધી ગયા. તો છોડી દો. એટલે હું નથી કરતો, મારી બાજુવાળી કરે છે એમ. હા એટલે પેલીને જોવામાં નંબર વધી ગયા એમ. આ તો કેટલી સરસ લાગે છે પણ. શું સરસ, સવારમાં બૂટ પહેરીને કૂતરા સાથે રેસ લગાવતી હતી બોલ, બુદ્ધિ વગરની. ડોબીએ રેસ ના કૂતરું લઈને જોગિંગ પર નીકળ્યા કહેવાય. હવે તું આ બધી હાઈ સોસાયટી ની કહેવાય. તું સમજ, બ્યુટી પાર્લર જતી હોય ને તોય ઘરેથી મેકઅપ કરીને નીકળે. ખબર છે આ બધું તને? ના. તો બાજી અબજો રૂપિયા વાળી પાર્ટી હોય આ બધી. આપણા જેવું આ લોકો રોગચાળામાં ના મરી જાય, આ તો મોંઘા બાથરૂમમાં સ્લીપ થઈને મરી જાય. એટલે આટલા જુદા હોય? તો બાજી જુદા પ્રકારના બિઝનેસ કરે. અમેરિકામાં કૂતરું નવડાવવાની ફેક્ટરી ખોલી છે. હે? તો નાવું છે ના ભાઈ ના. બસ તાર સોંગ સાંભળ.